निर्दिष्टदानं च श्रुतादि मंत्र मूलकम। एक शब्द છે સંપ્રદાય। પ્રદાય એટલે પ્રેમથી દેવું, સમ એટલે પૂરેપૂરું, પૂરેપૂરું પ્રેમથી દેવું એને કહેવાય સંપ્રદાય। પૂરેપૂરું પ્રેમથી દેવું પણ શું દેવું? તો વેદનું વિશુદ્ધ જ્ઞાન, વેદમાં ભગવત પ્રાપ્તિના જે મંત્રો છે એમનું જ્ઞાન, તો વેદનું મંત્ર દ્વારા જ્ઞાન પૂરેપૂરું અને પ્રેમથી દેવું એને કહેવાય સંપ્રદાય। સમ એટલે શું? પૂરેપૂરી, કમ્પ્લીટ, પ્રેમથી, દાય દેવ। કેટલા સંપ્રદાય છે? ચાર। મતલબ ચારેય સંપ્રદાયનું કામ છે વેદનું જ્ઞાન પ્રેમથી પૂરેપૂરું દેવું। રામાનુજ રમા પદ્ધતિ શ્રી સંપ્રદાય લક્ષ્મીજી ભગવાનની વક્ષો વિલાસની શક્તિ, જેને ભગવાને સ્વયં જ્ઞાન આપ્યું, શ્રી સંપ્રદાય રમા સંપ્રદાય। રામાનુજાચાર્ય એમના આચાર્ય છે। વિષ્ણુ સ્વામી ત્રિપુરાય શ્રી જે રુદ્ર સંપ્રદાય છે એના આચાર્ય છે વિષ્ણુ સ્વામી। નિમ્બાર્ક સનકાદ્ય નિમ્બાર્ક સ્વામી, નિમ્બાર્ક આચાર્ય કુમાર સંપ્રદાય। મધુકર ગુરુમુખાચાર્ય બ્રહ્મ સંપ્રદાયના આચાર્ય શ્રી મધ્વાચાર્ય। આચાર્ય શું કરે છે? એન્જિનનું કામ કરે છે। કોઈ પણ જગ્યાએ દવા લઈ જવા હોય, એન્જિન જોઈએ, એન્જિનથી ડિસ્કનેક્ટ દબા અને પડ્યા। તો સંસારી જીવો આપણે બધા દબા છે। જ્યારે કોઈ ગુરુ આચાર્ય સાથે જોડાય એટલે આપણી ભક્તિ વિગાડી ભગવત ધામ હોય। ચારેય સંપ્રદાયમાં મૂળ વસ્તુ શું છે? શ્રી નાભાદાસજી ના શિષ્ય અગ્રદાસ બહુ સરસ એક દોહામાં કહે છે, કામધેનુ શ્રુતિ શાસ્ત્ર સર संप्रदाय थन जाय, प्रेम भक्ति पर एक है, मन में लखो विचार। कोई कामधेनु गाय होय, जगतनी इच्छा पूरी करे, एम आपड़ा वेद शास्त्र आ બધું જ્ઞાન ગાયની સમાન। સર્વ ઉપનિષદો ગાવ શકાય। પણ એ ગાયને 4 તન હોય, 4 આંચળ હોય। તો બધા વેદ પુરાણ ગાય છે એના 4 સંપ્રદાય, 4 આચરણ। પણ ચારેય આચરણમાંથી નીકળે શું? પ્રેમ ભક્તિ। એમાં કઈ અંતર બોલો આચરણ હારો ના બીક ને ઓલામાંથી બીજું કલરનું નહીં। કેટલી સરસ વાત કરી કે ભાઈ બધા સંપ્રદાય, બધું વેદોનું જ્ઞાન કામધેનું છે, 4 સ્થાન એના 4 સંપ્રદાય છે, પણ ચારેય સંપ્રદાયનો ઉદ્દેશ શું છે? પ્રેમ ભક્તિ। प्रेम भक्ति आनो उद्देश्य है। तो श्रीपाद रामानुजाचार्य श्री संप्रदाय की पीठ कहवाय छे, मेन स्थान। तो श्रीमान कमलोचन प्रभु तमने 2 दिवस થી સંભળાવે છે વાતો। આજે પણ એ દેવાના હતા, ખબર નહીં મને। તો વધારે સમય નહીં લો તમારો, બે નાની વાત શોર્ટ છે તો કરીએ। આચાર્ય કોને કહેવાય? વાત થઈ રહી છે સંપ્રદાયની 4 આચાર્ય, 4
તમારે સાંભળી ભૂલી જાઓ સાંભળો તો પાવન થશે યાદ રાખો તો સારું પણ વાંધો નથી સાંભળવાથી શુદ્ધિ થાય ભાગવતમાં 11મા સ્કંદના 5મા અધ્યાયમાં નવ યોગેશ્વરો જનક રાજાની સભામાં આકાશમાંથી ઉતરે અને ગર્ભજન મુનિ ને રાજા નિમિ જનક પ્રશ્ન પૂછે કે કળિયુગમાં કયા ધર્મ ને કયા સંપ્રદાય ને કયા આચાર્યો થશે આવું ભાગવતમાં પણ નિમિ મહારાજે પૂછેલું છે તો ગર્ભજન મુનિ કળિયુગમાં કયા ભગવાન થશે કયા આચાર્યો થશે ક્યાં થશે એનું સંક્ષેપમાં વર્ણન કરે છે તો જે સ્થાનમાં આપણે બેઠા છે શ્રી રંગમ અંતરંગમ આદિરંગમ મધ્યરંગમ અંતરંગમ આપણે અંતરંગમાં છે અરંગમ મૂળ શબ્દ છે અરંગમ તમિલ અરંગમ શ્રી અરંગમ શ્રીરંગમ તો અરંગમ અને કહેવાય તમિલમાં કે કોઈ નદી હોય વેવ્સ અને એમાં જે ઓલો ભ્રમરી પડે ને એને અરંગમ તો અહીંયા ભગવાન એના ભક્તોનો પ્રેમ આનંદની ભંવર છે જે ખેંચીને કેમ પ્રેમ ભક્તિમાં ડુબાડી દે તો અંતરંગમ રંગનાથી 3 જગ્યાએ બિરાજે છે પણ આ એનું મેઇન છે અને મુખ્ય વાત તમે આજે મંદિરમાં ગયા છો તો રામાનુજાચાર્યની સમાધિ સન્નિધિ દર્શન કર્યા છે આજે શીલ પ્રભુપાદનો તિરોભાવ તિથિ પણ અહીંયા તમે ઉજવો છો તો એને ટચ થઈને 2 વાતો કરીએ પણ પહેલા ગર્ભજન મુનિ ભાગવતમાં કહે છે શ્લોક તમારી પાસે ફોનમાં 11:5-38 ક્રીતા વિશુ પ્રજા રાજન હે રાજા નિમિ સતયુગમાં કલા ઈચ્છંતિ સંભવ સતયુગના ઋષિ મુનિઓ દેવતાઓ કળિયુગમાં જન્મ લેવા માટે તરસે છે અને કળિયુગમાં જન્મ લઈ અને સાઉથ ઇન્ડિયાની યાત્રામાં આવવા માટે પણ તરસે છે સાઉથ ઇન્ડિયાની યાત્રામાં ખીચડી કઢી રોટલા ખાવા નથી તરસતા આપણે શેના માટે તરસે દર્શન માટે દર્શન એટલે તમે વિગ્રહ નહીં દર્શન એટલે અત્યારે જો બોલી રહ્યો છું દર્શન માટે તરસે ક્રીતા વિશુ પ્રજા રાજન કલા ઈચ્છંતિ સંભવ કલો ખલુ ભવિષ્યંતિ નારાયણ નારાયણ પણ કળિયુગમાં ભગવાન શ્રી હરિ સ્પેશિયલ લોકોને એમના ખાસ એમના જે કહેવાય ને હૃદયની પાસ જે ખાસ હોય હૃદયની પાસ હોય એવા ભક્તોને નીચે મોકલે છે તો રાજા જનક સાંભળતા આશ્ચર્ય કરે કે એ ખાસ કોણ છે જે ભગવાનના ખાસ એવા દાસ જે ભગવાનની પાસ બાકીના નાપાસ એ ક્યાં છે whenever Hari, why you are worried? અંગ્રેજીમાં કહે છે કે જ્યાં હરિ છે હરિ is here, why are you fear? હરિ is here, અહીંયા હરિ બિરાજે છે તો તમારે ચિંતા કરવાની નથી તો જ્યાં હરિ છે નો વરી ને ચિંતા નથી ઓકે એવી રીતે ખાસ ભગવાનના દાસ ક્યાં જન્મ લેશે કળિયુગમાં જન્મ લેવા માટે તરસે છે ઓકે ભારતવર્ષમાં જન્મ લેવા માટે તરસે છે ઓકે પણ ભારતવર્ષમાં ક્યાં પશ્ચિમ મહારાજ કે કોઈ ભગવાનના ખાસ અને ભગવાનના દાસ એ મહારાજા તરીકે જન્મશે કુલશેખર મહારાજ કોઈ મહારાજા તરીકે જન્મશે અને દ્રવિડ દેશમાં મહારાજા તરીકે જન્મશે ક્યાં દ્રવિડ દેશમાં તામ્રપર્ણી નદી કૃતમાલા પયસ્વી તામ્રપર્ણી નદીના કિનારે પયસ્વની નદીના કિનારે અને હવે નામ આવે છે કાવેરી ચ પુણ્યતમા અને કાવેરીના પવિત્ર પુણ્ય જળ ને પાન સ્નાન આચમન કરે એ
એ સૌભાગ્ય લેવા કાવેરીના કિનારે જન્મશો. પ્રતીતિ છે મહાનદી, જેનું નામ મહાનદીમાં આવે છે. તમે લોકો કાવેરી નદીના કિનારે છો. બ્રહ્મગીરી પર્વતથી કાવેરી નદી નીકળે છે, દક્ષિણથી નીકળી અને પૂર્વમાં જાય છે, બંગાળની ખાડીમાં મળે છે. 800 કિલોમીટરમાં કાવેરીનું ભારતની ધરતી ઉપરનું નદીનું મેન પ્રયાણ છે. પણ ખાસ કરીને શ્રીલંકન ક્ષેત્ર કાવેરી નદીના કિનારે છે. કાવેરી વેરી નહીં, કાવેરી. અને જે કાવેરીમાં ના એ સાચો ઝવેરી. કાવેરીમાં ના એ સાચો આપણે વેરી નહીં બનવાનું ઝવેરી બનવાનું. આપણે જ બોલ્યો છે કાવેરી. કોણ વેરી? કોઈ વેરી. ક અવેરી, જેનો કોઈ શત્રુ નથી. ક અવેરી, ક પ્લસ અ પ્લસ વેરી, કાવેરી. ક પ્લસ અ કા પ્લસ વેરી, કાવેરી. સંધિ વિચ્છેદ કરો તો કાવેરી નદીના કિનારે. અચ્છા, કાલે તમે કાવેરી નદીમાં જ સ્નાન પાન કરશો. જો ભાગવતનું પ્રમાણ આપો, ये पिबन्ति जलम, જે કાવેરીનું પાણી પીવે છે. મનુજા મનુજેશ્વર, પછી રાજા હોય, ઋષિ હોય કે મનુષ્ય, પ્રાયો ભક્તા ભગવતી વાસુદેવ મલાશે, એ ભગવાન વાસુદેવ કૃષ્ણના પવિત્ર ભક્ત બનશે. શું કરવાથી? કાવેરીનું પાણી પીવા, કાવેરીમાં સ્નાન કરવા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ. ઓકે, તો મેં થોડું ભાગવતમાં ડીપ જાય તો બધી જાય. તમને એટલીસ્ટ 11, 5, 38, 39, 40 પછી આગળ પાછળ તમે જોઈ લેજો કે આમ્રપાળની, કાવેરી, પયસ્વીની, દ્રવિડ દેશ, આ દેશની, આ રાજાઓની, ઋષિઓની વાત ભાગવતજીમાં પણ છે, જે ભૂમિમાં આપણે તમે બધા પદાર્પણ વિચરણ કરો છો. ઓકે, હવે આગળ કે રામાનુજાચાર્યનો આજે પ્રભુપાદનો તિરોગ આવ્યો છે. તમે રામાનુજાચાર્યના સમાધિના દર્શન કર્યા, જે પ્રજ્ઞા સમૃદ્ધિ બેઠા. એવું કહે છે આજથી 1000 વર્ષ પહેલા થયા રામાનુજાચાર્ય, 11મી સદીમાં. અત્યારે 21મી આવવાનું છે ને, તો કેટલા વર્ષ થયા રામાનુજાચાર્યને? 1000 વર્ષ પહેલા કાવેરીના કિનારે રામાનુજાચાર્ય હતા. અને એમણે પ્રભુપાદે આજે શરીર ત્યાંથી ભગવત ધામ ગયા તો શ્રીમદ ભાગવતના શ્લોકોને ચિંતન કરતા, વાંચતા, બોલતા એમણે શરીર છોડ્યું. અને એમને એક ઈચ્છા હતી, મારે ગિરિરાજની પરિક્રમા કરવી. પ્રભુપાદ આ બે વસ્તુ પ્રભુપાદના જીવન એન્ડ લાઈફ. તો તમારું મરણ બતાવે કે તમારું જીવન કેવું છે. પ્રભુપાદ શ્રીમદ ભાગવતના શ્લોકોને બોલતા, એનો અનુવાદ કરતા, ભાગવત ભગવાનનું સ્વરૂપ છે ગયા. હરિદાસ ઠાકોર ચૈતન્ય મહાપ્રભુના સંકીર્તન કરતા, વિષ્ણુ પિતામાં ભગવાન સામે, જટાયુ ભગવાનના ખોળામાં, ભગવાન રામના નેત્રોથી ગંગા જમના વહેતીથી અભિષેક થતો, બાલી ભગવાનના ચરણોમાં પડ્યા હતા, ભગવાનનું બાણ છાતીમાં. આવી રીતે રામાયણ, ચરિતામૃત, ભાગવત તમે ચિંતન કરો. આપણે એટલી રામ બોલો ભાઈ રામ આવવાનું છે, તો ચિંતન કરવા પડશે. રામાનુજાચાર્ય એ રીતે શીખી શકે. એ આવી રીતે જે હું બેઠો છું એમ બેઠા હતા, એમણે કીધું મને મારા ગુરુ યામનાચાર્યના 2 ચરણ જોવા છે. તમે સંગનાથના દર્શન કર્યા તો જાળીમાંથી વિષ્ણુના 2 ચરણ દેખાય. એવી રીતે યામનાચાર્યના ચરણોના પગલાની છાપ, ફોટો, પ્રિન્ટ એને જોતા જોતા રામાનુજાચાર્યની આંખો ખુલે છે. અને ગુરુનું સ્મરણ કરતા, જગતગુરુને યાદ કરતા એમની આંખો ખુલી જતી. એમ નામ શબ્દ. પછી સંતોએ એને સમાધિ દેવાનું નક્કી કર્યું. સમાધિ દે તો ઉપર આવે એટલે આમ નામ શરીર છે. પછી એની ઉપર ચંદનનો લેપ, આ લેપ ને ક્રિયા ને બધી તેલ ને કેટલું આયુર્વેદ. અત્યારે ઘીનો વિગ્રહ છે. સજીવ જીવને એમ નામ જ નથી, એમાં કઈ
ફેરફાર થયો, એની પર લેપન થતું ગયું, એનું નામ જ રામાનંદ બેઠા. તો રામાનંદાચાર્યની એટલે કાલે જે કથા એક વાર નજર કરો. અને એમની ઈચ્છા હતી મારે મારા ગુરુના શ્રી ચરણ કમલોનું દર્શન કરતા ગુરુ ગોવિંદ કે ના લાગુ પડે કે એમને મને. અને એ ગુરુ કોણ? અને સવારે કદાચ ક્લાસમાં સુતાનો હતો 5 ગોષ્ઠીપૂર્ણ, શૈલપૂર્ણ, મહાપૂર્ણ, રામાનુજાચાર્યના 5 ગુરુ છે. પણ એની પછી થયા યમુનાચાર્ય છેલ્લા છે. કોઈની પાસે સંન્યાસ લીધો, કોઈની પાસે દીક્ષા લીધી, કોઈની પાસે મંત્ર લીધો. રામાનુજાચાર્યનો આ વિધિ છે. રામાનુજાચાર્ય ક્ષેત્ર બહુ મોટો છે, પણ હું તો મારી હેન્ડ લાઈફ કેવી છે. તો એ ક્યાં હતા? 21 વર્ષ રહ્યા કાંચીપુરમ રામાનુજાચાર્ય, વરદરાજ એની સેવા. અને અહીંયા શ્રી રંગનાથ હતા. રંગનાથ ભગવાન રાત દિવસ આંસુડા પાડે છે. તો લક્ષ્મીજીએ કીધું તમને કષ્ટ શું છે? બેણું થઈ ગયું, કઈ કોઈ વયું ગયું આપણા ખાન, તમે રોવો છો હું કામ? કે મને રામાનુજાચાર્ય યાદ આવે છે. રંગનાથ કોણ કહે છે? મને મારો રામાનુજ યાદ આવે છે. રામાનુજ તમે ખબર છે ને, અહીંયા અલવંદાર સ્તોત્રોમાં રામાનુજ વિશે વર્ણન છે. આદો જગદાધાર શેષમ તદનો સુમિત્રાનંદન શેષ. જે જગતનો આધાર અનંત શેષ, જે ત્રેતામાં સુમિત્રાનંદન બનીને આવ્યા હતા, કલિયુગે સર રામાનુજ. ઈ કલિયુગમાં રામના ભાઈ એનો સાક્ષાત લક્ષ્મણ અનંત શેષનો અવતાર છે રામાનુજાચાર્ય. તો ગુરુ રૂપ, ગુરુ વેશ ધારણ કરી અને ઈ આદિ ગુરુ બલરામ અનંત શેષ રામાનુજ બની રામના કામ કરવા આવ્યા છે. અને આજી રામ એટલે કે હરિ રંગનાથને કોણ યાદ આવે છે? રામાનુજ યાદ આવે. તો અહીંથી મેસેજ ગયા એક દૂત દ્વારા કાંચીપુરમ કે રંગનાથ રોવે છે એને યાદ કરે છે. રામાનુજાચાર્ય કે શું કરો? બોલા પણ ભરતરાજ કે હાથ પકડી રાખે, જવાનું નથી. તમારા લીધેલા ઘડા અને પાણીથી નાવ ત્યારે મને ફ્રેશ અનુભવ થાય. એને આપણે નાહી પછી ફ્રેશનેસ આવે. રામાનુજાચાર્ય માથે ઘડો લઈને શ્રીરંગમ કાંચીપુરમમાં અભિષેક કરાવે, પછી તાને એવું લાગે કે હું નાહ્યો હોય, મતલબ ફ્રેશ બને. ભરતરાજ તો ભરતરાજ હાથ પકડી રાખે, જવાનું નથી લાગે, પણ મોટા સરકાર બોલાવે. રણનીતિના ઘણા છે ન જાઓ. તો ભગવાનની હોડ છે. કોની માટે? રામાનુજ માટે. બે બોલાવે છે. આપણી ભક્તિ કેવી છે? બધા ધક્કા મારે, જા બોલાવે, ત્યાંથી જા, પેલા બસમાં ક્યાં જા, પેલા આશ્રમને ક્યાં જા. એ કોઈનો વાત નથી, આપણા લખણ. નગર આવો આવો ન કહેતો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. રામાનુજાચાર્ય કી બે ભગવાન. છેલ્લે રંગનાથ ભગવાનને આઈડિયા આવ્યો આમ યમુનાચાર્ય એ વખતે આવ્યા. યમુનાચાર્ય રામાનુજાચાર્ય નતો. યમુનાચાર્ય ભગવાનના સિંહાસનનો અવતાર છે. ભગવાન રંગનાથ જે સિંહાસન પર બિરાજે વૈકુંઠમાં, સિંહાસનનો અવતાર છે કોણ? યમુનાચાર્ય. તો આમ જોવું તો થોડી મિત્રતા કરે ને, આ રીતે શેષના રૂપમાં ઈ શેર કરે છે. સિંહાસન સંધિની શક્તિ અનુસાર બધું એક જ તત્વ છે. ભગવાનની સેવામાં દાઉ દાદા બધું જ બની જાય. સિંહાસન બની જાય, ધામ બની જાય, શેષ બની જાય. તમે ગૌડી સિદ્ધાંત અનુસાર સમજો છો. ઓકે, તો કનેક્શન તો છે. તો એક લક્ષ્મણ છે, એક સિંહાસન છે. લક્ષ્મણનો જ પાર્ટ સિંહાસન છે, જે એના રૂપમાં સેવામાં છે. ઓકે, હવે યમુનાચાર્ય ને થયું, રંગનાથ ભગવાન કહે છે કે તમે મારા નિત્ય વૈકુંઠમાં આવી જાઓ. તમારા પૃથ્વી પર હવે, કારણ કે તમે છો તો કળિયુગ રોવે છે. કોણ રોવે છે? કળિયુગ કમાલ નથી કરી શકતો, સમય એનું કામ નથી કરી શકતો. કારણ કે તમારા પગલાના પ્રતાપ, તમારી ભક્તિની શક્તિ કે કાર્ય તમે, અને મને તમારો વિરહ યાદ આવે છે. નિત્ય ધામમાં તમારા આવો કે પણ આટલો મોટો સંપ્રદાય, આટલું મોટું કાર્ય છે, કોઈને મોકવું તો પડશે.
કોઈને કોઈને તો આપવું પડશે. અને એક જ પાત્ર છે રામાનુજ, પણ તો કાંચીપુરમ છે. હકીકત રંગનાથ ચાહતા હતા કે આને ઉપર તો કંઈક રામાનુજ અહીંયા આવે, કંઈક વ્યવસ્થા કરી પડે. જીવ ગોસ્વામીને રૂપ ગોસ્વામી ખીજાય ને તો ષટ સંદર્ભની રચના થાય હોય. કારણ કે એની અંડરમાં રહી તો ગુરુ કોઈ વ્યક્તિ વ્યતિક્રમ ન કરે, ગુરુનો વ્યતિક્રમ ન કરે. રૂપ ગોસ્વામી ભક્તિ સામે સિંધુ લખતા હતા, પણ એને ખીજાણા વલ્લભ ભટ્ટના પ્રસંગમાં, એટલે નીકળાય નહીં. જીવ ગોસ્વામી ગયા, પણ વયા ગયા એટલે ષટ સંદર્ભની રચના. એ પણ એક પ્રયોજન હતું. અને પછી સનાતને કીધું કે જીવની પર કૃપા કરે રૂપ તરફ બોલાવો પાછું. તો તમે કથા જાણતો હોય સમજી શકો કે કોઈ મહાન કાર્ય કરાવવું એટલે જગતગુરુ ગુરુઓને થોડા આમથી આમ કરે. કારણ કે યમનાચાર્ય હોય ત્યારથી રામાનુજનો પ્રતાપ પ્રભાવ દેખાડે નહીં. કારણ કે એ તો સેવામાં આજ્ઞામાં પરંપરા છે. ઓકે, તો હવે એક મહત્વની વાત છે. યમનાચાર્યએ ચિઠ્ઠી લખી કાંચીપુરમ. રામાનુજને કહ્યું કે યમનાચાર્ય યાદ કરે છે, મળવા માંગે છે. એ ચિઠ્ઠી ગઈ ને એટલે કાંચીપુરમ વરદાને અમે વંચાવી કે યાદ કરે છે રઘુનાચાર્ય. ને કાંચીપુરના અને મહાપુરના, શૈલપુરના, કોશીપુરના ચારેય હતા. ઓકે, તો હવે પરમિશન દેવી પડશે કે દર્શન કરી આવો, યમનાચાર્ય મળી આવો. કારણ કે હોય છે કે ભગવાન બોલાવે જાય ન જાય, પણ વૈષ્ણવ ગુરુ બોલાવે ને તેને જવું જોઈએ. જશે પ્રસાદ. તો યમનાચાર્ય ને મળવા રામાનુજાચાર્ય આવ્યા અહીંયા કાંચીપુરમથી. પણ જેવા પહોંચ્યા તો મોટી ભીડ રંગનાથના દરબારમાં, કાવેરીના કિનારે લાખો માણસો. રામાનુજાચાર્ય કે શું થયું, આજ કઈ ઉત્સવ છે, કઈ ફેસ્ટિવલ છે? કે નહીં, યમનાચાર્ય શરીર છોડી દીધું. હજી તો મળ્યા નથી. યમનાચાર્ય ધામમાં ગયા, એની માટે આખું શ્રીરંગમ રોવે છે ને એની સમાધિ જે બધી વ્યવસ્થા હતી. તો રામાનુજાચાર્યના આંખમાંથી આંસુડા જાય ત્યારે એક પવિત્ર પાત્ર જેને હું ગુરુ માનું છું, મારા શિક્ષક, એની પાસે મારે ઘણું આગળ જવાનું હતું. એને મને યાદ કર્યો અને હું મળી નથી આવી નથી. કાવેરીમાં સ્નાન કરી વહી ગયા પાછા કાંચીપુરમ. રંગનાથનું મોઢું જોવાનું હતું. જે મારા ભગત મારા ગુરુને લઈ ગઈ એ હરિને હરે કૃષ્ણ હરે રામ. રંગનાથ ત્યાં તો બે ગયા એકદમ. રંગનાથ ભગવાન એકની વિધા હતો. હવે તો કારણ કે યમનાચાર્યના દર્શન ન જાય મળવાનું નહીં મારે, એટલે રંગનાથને મળવાનું થતું. આ રામાનુજ પાછળ પણ એ પાછળ ગયા પહેલા યમનાચાર્યના જે શરીર હતું એમના એને દર્શન કર્યા, સમાધિ દેતા હતા. કાળાંગળી વાંકી કીધું પ્રભુજી તમે કહેશો તમને. હા, એ કાંડ વસ્તુ મતલબ એનું શરીર જ્યારે યમનાચાર્ય છોડી દીધું તો આવી રીતે આવે. તો હકીકત આમ ન હોવો જોઈએ, પણ આમ રામાનુજાચાર્યએ પ્રતિજ્ઞા લીધી કે હું શ્રી ભાષ્ય લખીશ. એક આંગળી ખુલી. બીજી પ્રતિજ્ઞા બીજી લીધી, કઈ આંગળી ખુલી. આને કહેવાય ફર્સ્ટ ક્લાસ શિષ્ય. ગુરુ વૈયા ગયા પછી સમજી જાય કે હું ઈચ્છતા હતા આપણે સામે બેઠા હોય, આજ્ઞા દેતા હોય તોય હોકાર આવે બીજો બનતા. પછી પણ એમની શું ઈચ્છા છે એ કળી ગયા. લાખો શિષ્યોનો સમૂહ રામાનુજની જય જયકાર કરવાનો, કોઈ હતી નહીં, પણ એ સમજી જાય ગુરુની અંતિમ ઈચ્છા એને આંગળી ખુલી. બીજી બે ઈચ્છા કઈ હતી, પ્રબંધો કરી ભાષ્ય લખશે અને શ્રી સંપ્રદાયની સ્થાપના કરી ભક્તિનો પ્રચાર કરશે. થોડુંક તમને વિસ્તારથી પ્રવૃત્તિ કહેશે, મારે કંઈ પસંદ નથી. મને તો રામાનુજાચાર્ય પ્રભુપાદ શરીર ચડ્યા, રામાનુજ એની પર બહુ થોડું ચિંતન છે. ઓકે, હવે રામાનુજાચાર્ય કાંચીપુરમ ગયા ગયા, અહીંયા મિશન સમાધિ. પછી એને કઈ રીતે પાછા બોલાવવામાં આવ્યા? રંગનાથ હવે હજી એક નાટક કરશે, કારણ કે એને તો ગમે તેમ રામાનુજને અહીંયા લાવવા છે. અહીંથી જ તો કેટલું ચાલુ કરવાનું. તો એ સ્ટોરી છે, એ આપણે પેન્ડિંગ રાખીએ. પણ મેં આજે યમનાચાર્યનું મિલન નહોતું. હવે મારે જે કહેવું છે મુદ્દો બે કે આ યમનાચાર્ય કોણ છે? એક તો કીધું સિંહાસનનો અવતાર છે. એમની એક નાની એવી સ્ટોરી છે, તમને યાદ. રામાનુજના
યમનાચાર્ય, જેને આલંદા સ્તોત્ર લખ્યું, જેના હજારો શ્લોકો છે, જેમાંથી શ્રીલ પ્રભુપાદે કેટલા બધા શ્લોકો ચિકન ચરિતામૃતમાં એમના તાત્પર્યમાં કોટેશન આપ્યા છે. તો એ તમને શ્લોકો વાંચવા ખબર હશે. તો એક આચાર્ય થઈ ગયા શ્રીનાથ મુનિ. બોલો, શ્રીનાથ મુનિ. એમના પુત્ર હતા ઈશ્વર અને એમના પુત્ર યમનાચાર્ય. આગળથી પ્રધાનથી શ્રીનાથ મુનિ, ઈશ્વરપુરી, એમના પુત્ર યમનાચાર્ય. હવે યમનાચાર્ય પવિત્ર તેજસ્વી પુરુષ છે, સિંહાસનનો અવતાર છે, એટલે કે સામાન્ય જીવ તો નથી. જન્મ લેતાની સાથે એમના પિતાનો અવસાન થયો. ઈશ્વરપુરી માતા એક છોડી. તો એ નાથ મુનિ હારે દાદા હારે એમનું જીવન બાળપણ ગયું. કોનું? યમનાચાર્ય. પણ એટલા વિદ્વાન, અલૌકિક હતા, બુદ્ધિમાન અને મધુર મિલનસાર એનો સ્વભાવ. કોઈની પણ હારે હસીને મળવું, આ એક બહુ મોટી ગીત છે. આ ભગવાન રામ પાસે કોઈ પણ માણસ તમે જોવો, ઓળખાણ હોય કે ન હોય, પ્રેમથી હસવું ને મળવું, ચહેરો ખીલી જાવ, આ ગીત ભગવાને લાખોમાં એકને આપી. પછી ઢોકળા સડેલા અભિમાની વાત આવે છે, રૂપાળા બહુ હોય પણ બીજી ભાતમાં લાગે, કાંઈ કામ નહીં. માળા હાથમાં નો શોભે, ગળામાં નો શોભે આવવા મળે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ, હરે રામ. આપણી યાત્રા પૂરી થાય પહેલા આપણે સુધી વૈષ્ણવને જોઈ તો આમ કે ને ભરત આવો જાવ એ નથી. સુવિધા માટે ખુરશી છે પહેલા બીજા, પ્રસાદ છે પહેલા બીજા, કઈ કઈથી શીખીએ આપણે યાત્રા. જે હોય હું પહેલા ઢબે, હું પહેલા હાથ લઈ શકું. આ લોકો બહુ પાછળ છે અને વધારે લીલા કંઠીવાળા કરે છે. ભક્ત મતલબ સુવિધા લીધા, તમે પહેલા આરામ થાય એટલું તમારે આરામ બધું તમારું, અને કઈ સેવા કરવા, કંઈક પામવા, કંઈક શીખવા, કંઈક જાણવા જોવાય. અને આપણા હગા, આપણા પરિવાર આવે તો માથા ટીપવાના જ છે ને. આ કોઈ નવા ભક્તો આવે, નવા ફેમિલી આવે, કંઈક જાણવા શીખવાનું. આપણે વિનાઈ ભાઈએ બેટા વિનાઈ નાઈ ટીપો ને કાંઈ એ નહીં શીખે તે નહીં કહી છે. બહુ સત્ય છે. બીજી વાત જાણવાની કે આપણે બીજા ફેમિલીથી, બીજા ભક્તોથી કંઈક શીખવું છે, એની કંઈક સેવા કરવી છે, એની કંઈક આશીર્વાદ લેવા છે. આ મેન્ટાલિટી હોવી છે. નહીં તો ચેતના જ નથી, એ વિચારધારા જ નથી. એ લોકોની વિવિધ યાત્રાઓ 12માં 13માં જેવી હોય છે. 12મું કરે ને મારે એવી. એટલા માટે કેરફુલ. બહુ નાનો પ્રસંગ મહત્વનો મુદ્દો છે. ઓકે, બે ભક્ત હંમેશા બીજા ભક્તોને સુવિધા, પ્રેમ અને થોડું ધીરજ, ધર્મ ની તો ગરદલો ભગવાન સૌભાઈ કરતા આપત્તિ પડે ને, સુવિધા હોય ત્યારે, ન સુવિધા હોય ત્યારે બીજાને દેવી અને હસવું અને માળા ફેરવી, એ જે મજા છે. બીજાને પ્રસાદ દઈ લો, એ મોરલો હૈયામાં નાશે, એ જે આપણને એવું હૃદય ક્યારે બનશે? એની માટે યાત્રા છે. ટ્રાય. મેં એટલા મુદ્દો છેડ્યો કે હજી 2-5 દી છે આપણને આવું ભૂલ છે કરતા જ્યાં બધી સોફ્ટવેર ડાઉનલોડ ન થાય ત્યાં બધી સિસ્ટમ જ ન થોડીક આવડે. યમનાચાર્યની વાત કરી, મધુર મિલનસાર એનો સ્વભાવ છે અને વિદ્યા અને વિનયનો કાંચન મણી યોગ છે. તમે બહુ વિદ્વાન છો, બુદ્ધિમાન છો, હોશિયાર છો, ઓકે, પણ હવે વિનમ્ર છો. વિનમ્ર હોવા જોઈએ. ગમે એવો હીરો હોય ન શોધે, પણ કોઈ ઘરેણામાં લાગે ને. કાંચન મણી યોગ, સોનું અને મણીનો યોગ. વિદ્યાવાની છે, વિનમ્ર છે. કોણ? કોની વાત થાય છે? યમનાચાર્ય. જુવાન છે, તેજસ્વી છે. હવે આ નગરમાં, શ્રીરંગમાં તિરુચિરાપલ્લી, શું નામ છે? હવે તિરુચિરાપલ્લી. ઓકે, શ્રીરંગમનું બીજું નામ છે તિરુચિરાપલ્લી. આગળ પડતું તો ત્રિચી. શું નામ છે? ત્રિચી.
ઓકે, ત્રીજી તિરુચિરાપલ્લી શ્રીરંગમ. તો ત્રીજી અહીંનો જે રાજા પાંડ્ય, અહીંનો રાજા કોણ કઈ વખતે 10મી સદીમાં રાજા પાંડ્ય, અને એ રાજા પાંડ્યના દરબારમાં એક પંડિત હતો, એનું નામ હતું કોલાહલ. આપણે બસમાં પ્રસાદોમાં શું કરી કોલાહલ, એનું નામ હતું કોલાહલ. પાંડ્યના દરબારમાં કોલાહલ પંડિતની જય જયકાર, કારણ કે રાજાનો ખાસ, અને રાજા શાસ્ત્રાર્થ કરાવે. બધા પંડિતોને બોલાવે, ડિબેટ થાય, મતલબ પ્રશ્ન પૂછે, જવાબ દેવાનો. એમાં જે હારે એને મોઢું નીચું થઈ જાય કે સજા દે, જીતે એને ઇનામ. તો કોલાહલ આખા દ્રવિડ દેશમાં, સાઉથ ઇન્ડિયામાં નામ કાઢી ગયેલો, જેમ નોર્થમાં કેશવ કાશ્મીરી નામ કાઢી ગયેલા 500 વર્ષ, એમ અહીંયા કોલાહલ. તો યમનાચાર્યની વિદ્વત્તા ધીરે 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 પ્રચાર થવાનો. તો રાજાના કાનમાં વાત ગઈ કે યમનાચાર્ય નામના એક આપણા રાજ્યમાં જુવાન વિદ્વાન પંડિત છે, કે એને બોલાવો. રાજા તો શોખીન આવા પંડિતોને બોલાવવાના થાય. બોલાવે, પાલકી મૂકી કે જાઓ, એને કહ્યું કે રાજા બોલાવે છે ને શાસ્ત્રાર્થ કરવાનો. કોની આવે? કોલાહલ આવે. કોની આવે કરવાનો? કોલાહલનું નામ આપણે ઘણા તો યાત્રા ગયા હતા, એને ઘરે ઇજ્જત ભાઈ ગઈ. પણ યમનાચાર્ય સહજ સ્વીકાર કર્યો, ઓકે કાલે આવી જશું સભામાં. હવે રાજાએ રાજ વ્યવસ્થા એને મોકલ્યા. કોલાહલ આસને બેઠા છે, હજારો પંડિતો બેઠા છે, બ્રાહ્મણોનો મોટો સમાજ, રાજસભા છે. અને જેવા યમનાચાર્યની એન્ટ્રી થઈ ને એટલે કોલાહલ પંડિત પાંડ્ય નામનો રાજા હતો, એની રાણી પાછળ સંભળાય છે. તો એની રાણી એ પણ બહુ ચતુર બુદ્ધિમાન હતી. એને જોયું આપણને તો પાલકી 4 જણા ઉપાડીને આવે છે, અને અંદર યમનાચાર્ય. તો પાલકીમાં તમને ખબર બે બાજુ હોય ને કપડું બારી, તો એમે જોયું કે સભા આવે છે, મને એ બારીમાંથી જરાક ઝલક યમનાચાર્યના મોઢાની છે ને, રાણી તો જોતી રહી કે આ સામાન્ય પુરુષ નથી, આનું મુખડું ને તેજ બતાવે છે કે આ તો મહાન વ્યક્તિ છે. અને રાજા થવામાં ભાઈ આ કાઢી લાવે સાંભળો છો તમને કે પછી જ્યારથી પડે ત્યાંથી બને સાંભળું છું, બીજા મને તો બને જ થઈ ગયું, તને સાંભળું છું કે મને લાગે છે કે આજ તમારો પંડિત ગયો, કોલાહલ આજે શાંત જશે. આ છોકરો જે નવો આવ્યો છે પંડિતનું તેજ બતાવે છે કે આજ તમારો પંડિતનો છેલ્લો દિવસ. રાજા કેમ તો રહેવા દે, ભલ ભલા થોડી શીખવાડી દીધી જાય. કોલાહલ સામે કોઈ 2 મિનિટની નો ટકી કે આ પંડિત મને ગમી ગયા છે, અને મારું મન મારું દિલ કહે છે કે આ જીત છે, આજની સભા જીતી જશે, તમારો પંડિત આવી ગયા છે. રાજા કે કોઈ દી નો આવે, આ તો છોકરો છે, દૂધ ગંધા, મોટા મોટા પંડિતો આને પાણી ભરતા થઈ ગયા, કે જીતી જાય તો રાણી અવતાર કર્યો, મારો નાનો આ પંડિત યમનાચાર્ય જીતી જાય તો. રાજા કે જીતી જાય તો અડધું રાજ્ય ને આપી દઈશ, બસ ફોર્મમાં આવી ગયું. કેટલું રાજ? આખા દ્રવિડ દેશનું અડધું રાજ કોનું? એ પંડિત. રાજા કીધું નહીં જીતે, હારી જશે તો હવે હું તમને બોલવાનો અવસર આપીશ. ગિફ્ટ આપી, તો બોલવા ન દે તો ક્યારેક ક્યારેક હું બેઠી હોય બોલી જઈશ, રાત કાઢી શકશે. આટલી મોટી વાંધા છે. એ કે તો હું તમારી દાસી, હું રાણી નહીં, તમારી દાસી. અને જીતી જાય તો અડધું રાજ એને કહેવાય. હવે તો થોડુંક જામ્યો લાગે ને, મામલા ગરમ થતા. હવે એ સભામાં થોડુંક બધી ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ વાત, કારણ કે રાજા રાણીનો મામલો આવી ગયો છે ને. કોઈ પણ ખેલાડી મેચ હોય પણ હવે એમાં લાગી ગયા હોય ત્યારે પછી એનો વધારે અપવાદ થઈ જાય કે ઓહ આમાં તો ડિબેટ લાગી ગઈ છે. કોલાહલ દાંત કાઢ્યા જેમ કે આને રહેવાય તો જીણો છું, પણ એકદમ તેજ શાંતિથી, કોઈ અહંકાર નહીં, સિમ્પલ ભક્ત હતા, ભગવાનની ભક્તિમાં સિંહાસન હતા. પૂછો, કારણ કે તમને ખબર છે શાસ્ત્રાર્થ થાય તો કોઈ પ્રશ્ન પૂછવાનો આવે, એનો જવાબ દેવાનો. અને જવાબ કેવો છે? પેલા પ્રશ્નને કાપે એવો હોવો જોઈએ, કાઢ્યો હોવો જોઈએ. મતલબ એ હા પાડી તમારે ના પડાય.
તો કે પૂછો તમે, હું પૂછવા માંગો છો? ઓલા એટલે નાના છો, પહેલો સવાલ તમે પૂછો અને એનો જવાબ હું આપીશ. કે અને જે જવાબ આપીશ એ તમે આપો ને એમાં ના હશે. તમે જો એ ખોટું કહી દેશો, તમે જે કઈ બોલો એને હું ખોટું સાબિત કરી દઈશ. આટલો બધો પાવર. એટલે પહેલું જ કીધું કે તારી માં બાંધ છે. બોલા લો કીધું તારા મમ્મી જે છે બાંધ, સમજો ને, બાંધ્યા છે. બોલો ચૂપ થઈ ગયો, કારણ કે છોકરો હોય એની સ્ત્રીને બાંધી કેમ કે એટલે કે ભાઈ ના પાડે બંધ્યા, બાંધણી, બાંધ છે શબ્દ ખરાબ બોલવો સારો સમજો ને તમે કે તારી માં બાંધ છે, બંધ્યા છે. તો એ છોકરો તો છે ને, એનો છોકરો છે કલાલ, તો બાંધણી કઈ રીતે થાય? તો ચૂપ. જવાબ કઈ પાડ ના લે ના કેમ પડી ગયો? કાઢતી પાછું ના ખોટે ખોટી ન હાલે ને, પ્રમાણે જ હોવી જોઈએ શાસ્ત્ર. તો જે સ્ત્રીને છોકરો હોય એને બાંધ તો કહેવાય નહીં. પાણી કીધું તારે ના પાડે કે ના રાઈટ, તમે રાઈટ જ કેવું પડે, ના કેમ કે. બીજું કીધું કે રાજા જે બેઠા છે રાજા પાંડ્ય, એ નીતિ અને ધર્મજ્ઞ અને પવિત્ર માણસ છે. રાજા કોઈ કહે કે હોય તારે એ પવિત્ર, નીતિ અને ધર્મજ્ઞ માણસ છે. એટલે હા બોલો એને તો કારણ કે રાજા બીજું જે આપણે વાળા કહેતા નહીં, બાતન હાથી પાયો, બાતન હાથી પાય. કવિ ગંગ અકબરના દરબારમાં કવિતા કરતા અને એટલી સુંદર કવિતા કરી કે મારી બેગમ ઉપર વાત કરો. તો કવિ ગંગે ચાલુ કર્યું કે બેગમનું મુખડું પૂનમનો ચાંદ છે, નાખ્યું હિરણ જેવી છે, વાળ બાગલા જેવા છે. ત્યાં તો રાણી હાથી થઈ ગઈ બેગમ. જહાંપના લોકો આને હાથી ભેટ આપ્યો. હાથી બોલો, હાથી કોને મટેલો? હાથી રાણીએ ભેટ આપી. આપણે કેળું મુકામાં કરતા આખો હોનાનો મટેલો હાથી. કારણ કે રાણી ખુશ થઈ ગઈ. કોઈ નથી વખાણ કરે તો બેગમ હતી કે રાણીના હાથ આવે છે, નખ તો એ કે ચંદ્રમાં દામા ઉઠ્યા છે. રાણીના નખ એટલે કે ચંદ્રમાં. રાણી તો ખુશ થઈ ગઈ. છેલ્લે કારણ કે કવિ ગંગ હતા, બોલોમાં માહિર કવિતા. પછી પાછા મુખ ઉપર પાછા મુખનું વર્ણન કરે. રાણીનું નાક તો શું કહેવાય, પોપટ જેવું કે કંઈક મુખમાં તો હારી દે ને, માણીવાળો નાક. નાક ઉપર બહુ માથા કરશો નથી. જે કઈ છે નાક નીકળે છે. નાક એટલી ઇજ્જત, નાક એટલે સુંદરતા કે ફેસની ઇવેન્ટ નો આંખ ઉપર કહેવાય. નાકમાં થોડોક સીવું છે કે નથી રાણીમાં કરી હું બોલ્યા. કારણ કે સાચું ખોટું વર્ણન એ તો હાથી આપ્યો છે. ઈ જ હાથીના પગ નીચે અને ઉછળી નાખે ને અકબર કે ગોસુરા અત્યારે કે અકબર કરે રાણીના બેગમનો બોલાવો કે કવિ ગંગને સજા થાય છે, બેગમ આપે છે કે હાથીના પગ નીચે ઉછળી મારી નાખે. હાથી ને દાંડો કરીને એને પગ નીચે ફેંકી દે. બોલો કરે કવિતા કરાય, રાજા ઉપર કરાય, રાજા ઉપર કરાય તો રાણી ઉપર કરાય. રાણી તો બિલકુલ રાજાનો કરી તમે શું કરતા. હવે એને બીજો પ્રશ્ન પૂછ્યો. આ રાણી પરમ પતિવ્રતા સતી નારી છે. આ રાણી કેવી છે? પરમ સતી પતિવ્રતા નારી છે. કે ના પાડે તો ના પાડે. રાજા ઉપર ન બોલી કે રાણી ઉપર નહીં. તો એક બીજી કે 3 સવાલ પૂછ્યા. આખી સભા રાજ્યની રાણી કે ગણવામાં અડધું ગયું. લડતા રાજા સર જોયું આપણો પંડિત બાકી ઓકે કૃષ્ણ પેલે હાલ પકડ્યા બોલા. હવે મારો બાપ આવશે ને હું પૂછીશ ને. હા પૂછો. તો હું જે પૂછ્યો તમે ના પાડી શકો. હવે બોલા આટલું બધું વેદોનું કરોડો શ્લોકોનું જ્ઞાન ગાયબ થઈ ગયું અને એને આના સવાલ પૂછ્યો કે મારી માં વાંચણી છે પાડી નાખતું નથી. એને જે સવાલ એને પૂછાના છે સેમ ભલે કે તારી માં વાંચ
કઈ રીતે? તો શાસ્ત્ર પર કીધું જેને એક જ પુત્ર થયો હોય એ પણ વાંધો ગણે. નક્કી ક્યારે કાકવંધ્યા ને કહેવામાં આવે. શું કહેવામાં આવે? અડધી એ પણ વાંધો છે. કે હાલ વાત તો એવું નહીં આપણે ભણવાનું કે તમે ગુજરાતમાં જ ભણ્યા છો, દ્રવિડમાં આવ્યા નથી. એની જે એક બે શાસનના પુઠા વાંચ્યા, બે ત્રણ દોષી પુરાણ સાંભળી લીધા થઈ જતું. એક પુત્રવતી નારી એટલે જ આપણે ગામડામાં પેલા કહેતા ને એક ભાઈ એક નહીં, હા લાઈનો અમથી નથી લાગતી. અને હવે પેલા આપણા ભાઈઓ સાબત કરી દીધી જાય તમે સુધરો કે તો ઓકે. બીજો સુધરો હતો રાજા, પરમ પવિત્ર ધાર્મિક રાજા છે, નહીં કે રાજા પાપી છે. ખરો સાબિત, કારણ કે રાજાનું પાછું કેરેક્ટર સારું, કારણ કે પવિત્ર રાજા હતા કે નહીં. શાસ્ત્રોમાં લખ્યું પ્રજાના છઠ્ઠા ભાગનું પાપ કે પુણ્ય રાજાને ભોગવવું પડે. રામાયણમાં જાતિ રાજ પ્રિય પ્રજા દુખારી સર્વનિપ અવશ્ય નરક અધિકારી. જે આપણે બધા ધર્મ કરી છે ને ત્યારે તેમ બધા જાત્રા કરો છો ને એમાંથી છઠ્ઠો ભાગ મોદી મળે છે. અને જેટલું પાપ કરો છો એ મોદી મળે છે. કારણ કે રાજ જેના અંડરમાં કરો છો ને એનો નીતિ છે ધર્મની કે તમે જે કાંઈ કોઈને કરો ભાગના વિરોધ થાય, કારણ એના અંડરમાં થાય છે, એની આજ્ઞામાં એના લેવલમાં એના થાય. એવી રીતે પાપ તો પ્રજા તો પાપ કરે છે તો રાજાને એ ભાગ એ જ કરતો હોય, પણ એને એ વર્ષે વર્ષે કોટો મળે એટલે રાજા પણ પાપી છે. લે બીજો સિક્કો મેં શ્લોકો આવે પંડિતે શ્લોક આવે મૂક્યા એમના ત્યારે. ત્રીજો સવાલ, રાણી સતી નથી પાપી છે, મતલબ ખૂબ ચરિત્ર એ કેમ બોલ? રાણી હકીકત એવી હતી, જો કે રાજાએ બિચારો પાપી નથી, પણ આ રીતે છે કે રાણી પણ પતિવ્રતા નથી. રાણીના ડોળા સડી જાય. હું તો આના પક્ષનો જો આવ્યો મને એ કે નથી રાણી સતી પતિવ્રતા. કઈ રીતે? કારણ કે રાણીનું ચરિત્ર તો દીવા સૂરજ જેવું ચોખ્ખું હતું. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે રાજાના શરીરમાં બધા દેવતાઓનો વાસ છે. એટલે કાયદો કેથી નરાણામ છે નરાધિપમ. ભગવદ ગીતા કહે છે કે રાજાના શરીરમાં ઊંચું રાજા બધા ઇન્દ્રિયોમાં દેવતાઓનો વાસ છે, તો એનો ભોગ બીજા દેવતાઓ દ્વારા પણ થાય છે, એટલે પૂર્ણ સતી નથી. બોલો તો બોલવું ને બીજું કે ઘરના કે સમુદ્ર વાળા જાવ જોવાના ગઢા હાલે બેહતા હોય બોલા હંમેશા બીજા ઈશ્વર વાળા નવા નવા આવ્યા એને હમકો નહીં ગયો યાર કે બધું કાકે છે. બોલો ઈનાઈ સવાર અને રોંગ કીધા શાસ્ત્ર દીધે આ લોકો બોલે રાજા પવિત્ર, રાજાની અંદર દેવતાઓનો જ્યારે એનું શરીર કઈ એના દેવતાઓની વાટ કઈ પૂર્ણ શક્તિ, બોલો આવા પોઈન્ટો કાઢે નથી. માનવું પડે શાસ્ત્રથી. અને રાણી કીધું ધન્યવાદ છે. રાજા આપી ગયા. પહેલાના રાજાઓ આપતા, પછી રાજા ખસકાવતા બધા અડધું રાજ્ય યમુનાચાર્યને આપી દીધું. હવે પહેલા આટલી પ્રતિભા, આટલા વિદ્વાન આખા દ્રવિડ દેશમાં વાહ 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 થઈ ગઈ યમુનાચાર્યની. અને હવે રાજ મળ્યું, ધન મળ્યું, સંપત્તિ મળી. યમુનાચાર્યને થયું લે થોડો જલસો કરો. ગુરુકુળ ખોલ્યા, શિષ્ય આખો એની લાંબી કથા છે. પણ રંગનાથને વીરપુર એનો વિરસ હતા. મેં તને એ રાજ જીતવા એ હતો મારા પ્રેમ આનંદ બોલાયો. એટલે નાથ મુનિનું શરીર એના દાદાનું જ્યારે છૂટવાનું હતું ત્યારે એમના શિષ્ય રામ મિશ્રને મોકલ્યા કે યમુનાચાર્યને કહો કે બહુ રાજ કરી લીધું, બહુ પંડિતાઈ કરી લીધી, આપણે એ કરવાની ત્યારે આપણે રંગનાથને ભજન કરી સંપ્રદાયને ધર્મ ભક્તિ આગળ વધારવાની. ત્યારે પછી એની વાતમાં આવીને બધું છોડી શ્રીરંગમમાં રંગનાથની સેવામાં યમુનાચાર્ય લાગી. આમે તમને થોડું યમુનાચાર્યનો એક પિક્ચર. અને એક બીજી વાત, એ યમુનાચાર્ય જે છે એના એક શિષ્ય હતા રામ મિશ્ર. ત્યારે અમે કીધું ને રામ મિશ્ર શ્રીનાથ મુનિના દાદાના, પણ એને બોલાવવા મોકલ્યા કે યમુનાચાર્યને મોકલો કે આ બધું બંધ કરે. એટલે જે રામ મિશ્ર હતા ને એ પણ બહુ વિદ્વાન, બહુ પંડિત, બહુ બુદ્ધિમાન. એની એક નાની છેલ્લી વાત છે સાંભળવા જેવી. એ છે ને દોષજ્ઞ હતા. એક શબ્દ નવો એને સાંભળી જાવ, દોષજ્ઞ. દોષનું જેને જ્ઞાન હોય, સર્વજ્ઞ, બધું જાણવાનું. દોષજ્ઞ એટલે એટલા વિદ્વાન, એટલા બુદ્ધિમાન.
એટલે કોણ માણસ ક્યાં ભૂલ કરે છે એને ક્લિક થઈ જાય. દોષજ્ઞ સમજે તમને? દોષને જાણવા વાળો વિદ્વાન બહુ, બુદ્ધિમાન બહુ. કોઈ વ્યક્તિ શ્લોકમાં ક્યાં ભૂલ કરે છે, મંત્રમાં ક્યાં ભૂલ કરે છે, ભગવાનના અર્ચન વિધિમાં, એને તરત આમ તો ક્લિક જ થઈ જાય. તમારે સેવું થોડું થોડું છે ઈશ્વરવાળાને હશે. કારણ કે બહુ બુદ્ધિમાન હોય ને દોષજ્ઞ હોય. પણ એ દોષજ્ઞ ગુણ છે અને દોષજ્ઞ સૌથી મોટો દોષ છે. જ્યારે દોષ તમને તમારા દેખાય તો એ ગુણ છે, અને જ્યારે બીજાના દેખાય તો એ દોષ છે. બધા દોષજ્ઞ છો, જાણો છો બધા. આમ કરાય, આમ ન બોલાય, પણ એને આ માતાજી નામ ન બોલાય, આ માતાજી નામ ન કરાય, તો હવે આ ન કરાય, ઈ કોણ કહે? ઈ કોણ કહે? આ નામ ન પહેરાય, આ નામ ન પહેરાય. એટલી બધી ભાન છે આપણને. કોની માટે? તો રામ મિશ્રએ એકવાર કીધું એના ગુરુને કે મને શાંતિ નથી, મને આટલા વેદોના શ્લોક આવડે છે, હું આટલો પંડિત છું, પણ મને મનમાં કે સુખ મળવું જોઈએ, ભગવાનનું નામ લો તો આનંદ આવવો જોઈએ, મારું હૈયું આમ નાચવું જોઈએ, છે જ નહીં. કેમ કે નકરી ટેન્શન ઉપાધિ જ રહેશે. કે પોતાનું કરે મને આવું હક જ નથી આવતું. આ જે લોકો માળા હરખી નથી કરતા એ સાંભળે, લીડરો થઈ ગયા છે એ સાંભળે. કારણ કે એ લોકો રાત જાય, અરે આમ કેમ કરે, રામ નામ ઓલો કેમ કરે, એમ કોઈ હક. જે વ્યક્તિને વધારે બુદ્ધિ અને ઓલાને છે જ નહીં તો બાપે થતો હોય, અને એ બાપે થતી જ હોય, તમે એમાં હક જ નહીં આવે. તો એણે એના ગુરુને પૂછ્યું, મને મનમાં શાંતિ નથી, મારી વિદ્વતા, મારી બુદ્ધિમત્તા. કારણ કે 6 મહિના પછી આવ્યો જવાબ દે. કેટલા મહિના? કે 6 મહિના હું કરું? 6 મહિના એ કે કોઈને જોતા નહીં, કોઈને મળતા નહીં, પછી આવજો કાવેરી કિનારે માળા કરો એકાંતમાં, પછી મળો. એટલે કે 6 નહીં 1 વર્ષે, પણ આ જવાબ જોતો છે. 6 મહિના પછી એણે કીધું કે તમને દુઃખનું કારણ એ છે કે આ દોષજ્ઞ ગુણ છે ને બીજાના દોષ છુપાવવા અને પોતાના દોષ બતાવવા માટે છે. તમે આને ઊંધો યુઝ કરતા હતા. પોતાના દોષ છુપાવો છો અને બીજાના દોષ બતાવો છો. આવું જે માણસ કરે એ ભક્તને કોઈ દી ભક્તિમાં સુખ ન આવે. પછી ગમે એટલી માળા કરતો હોય, એને જોયેલા ઓહો માળા કરવાવાળાને જોયેલા, ભક્ત નથી ગયો. કારણ કે એને એક સ્વભાવ છે બીજાનો દોષ. અને એનો એવો ન હોય તો એની હાઈના એવા છે કૃપા કેમ કે છે. આવું પ્રભુ તમને એક વાત કહું, બધા પર પૂછી આપણે એમ કરવું પડે માળા લઈને. આવા માણસો છે. એક તો એમ કહેતા, કારણ કે એ બહુ નિમ્ન અવસ્થામાં છે, ભલે તમે એને માનતા. કેમ? કારણ કે બીજાનું ઉગતું રહીને હાલવા નીકળે એનો માળા હજી પછી જ નહીં. નરોત્તમદાસ ઠાકોર માળા કરતા હતા અને લોકનાથ ગોસ્વામી વંદરાવનમાં કીધું એક ભિક્ષુક ત્યાંથી નીકળ્યો એટલે નરોત્તમદાસ ઠાકોરે કીધું કે મધુકે સાધુ છે, સાધુ છે ને આશ્રમ વાળા માળા. તો લોકનાથ ગોસ્વામી તેડી નજર કરીને કીધું નરોત્તમ તું નીકળાય નહીં, મારું નહીં આવે. હું તો પહેલા એટલે જ શિષ્ય નહોતો બનાવ્યો. કે પણ સાધુ છે, સેવા છે. કે માળા કરતી વખતે કોઈ પણ હોય, ઘીના ઘડા હોનાના ઢોળાઈ જાય ને તો ઊભું થવાનું તારું, અને તારું ઊભું થવું હોય તો જા સેન્ટર જોઈન્ટ કરી દીધું, અહીંથી નીકળે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. આ આપણા આચાર્યની પણ વાતો છે. એટલા માટે આજે યાત્રામાં જેટલા જાગે છે આપણે કે દોષજ્ઞ આપણે મુકામ છે. હંમેશા તમારા મિત્રો, અગા વાલા, ભક્તો, સમાજ એના દોષ છુપાવો. તમે જોયા, તમને તમારે કોઈને કહેવાના, યાત્રા સફળ થશે. કોઈને દોષ, તમને દોષ ખબર પડે છે, આને તો ખબર જ નથી પડતી, એટલી બધી કરતા હોય ને, પણ તમને ગુરુની કૃપાથી ખબર પડે છે કે આવું કરાય નહીં. તો એ બીજાને કહેવા માટે નથી, એ ભક્તોને છુપાવવા માટે. કોઈને કહેવા નહીં આવું. અને કહેવું એટલે કહેવાનું, મારથી જગાતું નથી, મારથી બોલાય. પોતાના દોષ બતાવો અને બીજાના દોષ છુપાવો. એ વ્યક્તિ ગુરુને અને ભગવાનની કૃપાના પાત્ર થશે. રામ મિશ્ર કે હું ટ્રાય કરું અને એને બીજા રીતે ચાલુ કર્યું, ત્યારથી પરમ સુખને પ્રેમ. એટલે યમનાચાર્યને કહેવાય એને મેં એટલા બધા વચ્ચે યાદ કર્યું.
આપણે જીવનમાં શીખવું સારું કે દોષ ભાન તો બહુ છે અમને શ્લોકનું, પણ કોઈ પ્રવચન કરે એને શ્લોક બોલવા ભૂલી જાય, ઘણા પ્રસંગો આમ તેમ થઈ જાય, કોઈ તર્ક નહીં. ઘણા લોકો અમને એમ કે પ્રભુજી આમ તો આમ પડે ને કે ના એવું હશે એને વાંચ્યું છે પણ આવી રીતે કઈ રોંગ સેલેન્ડિક બાર નહીં આવાસ બધું ન હોય. અને બધાની વચ્ચે કોઈને પ્રશ્ન પૂછીને ન આવડતો હોય તો આવું બધા બહુ કરે. અને જ્યાં કે અમને કથા કરે એમ નથી, ગીતા છે, સેવા કરવી પડે, પ્રશ્નો પૂછવા માટે પહેલા સેવા કરવી પડે, પ્રણામ કરવા પડે, એની આજ્ઞાનો સારી જવાબ દેશે. જ્યાં આપણા ઉતારવું કાંઈ નહીં, માનવું કાંઈ નહીં, અમને કહો, અમને જણાવો. એવી રીતે ભક્તિ ખાલી બહારથી લાગે, અંદરથી કોરા પડે. તો આજના પ્રવચનને હું પૂરું કરું એ પહેલા યમનાચાર્યની કૃપા મળે, રામાનંદાચાર્યની કૃપાને પામ્યા. રામમિશ્રે એનો દોષ એને જાણ્યો કે મારે કોઈના દોષ જોવાના અને કોઈના દેખાય કોઈ કે કપડી છોપાવવાના છે. એમાં ખાસ કરીને વૈષ્ણવોને, કારણ કે દોષ વગરનો એક જ વ્યક્તિ છે આખા બ્રહ્માંડમાં, અને છે ભગવાન રંગનાથ. એ સિવાય કોઈ દેવતા, કોઈ ઋષિ પણ દોષ શૂન્ય તો માણામાં તો હોય જ હોઈ શકે એના દોષ ન પણ તમને લાગતા હોય તમારી બુદ્ધિ. એ તો એ ગુણ પણ હોય, કદાચ ગુણ હોય પણ તમારું ધર્મ કારણે તમને દોષ લાગતો. કોઈ વ્યક્તિ માળા કરે એ ગુણ છે, પણ તમે એને સેવા આપી ને તેમ દોષ કરો. માળા જ કરે, સેવા નથી કરતા. કોઈ વ્યક્તિ સેવા કરતા હોય પણ એની માળા કરતા માળા કરે, માળા કરો હું નજર આવું થાય છે ને. તમારે જે કરવું હોય એ કરે તો રાઈટ, એને ના કરે તો તમારો દોષ. આપણે બહુ નિંદા હોય છે, બધા સાચી ભક્તિ કરે છે મારી સિવાય. રઘુનાથ ભટ્ટ વિશે લખ્યું છે કે સર્વે ભજન કરે यही માત્ર માને, ગ્રામ્ય વાર્તા ના સુને, ગ્રામની વાતોને હરવાની, ના દેખાય વૈષ્ણવેનો દોષ, અને વૈષ્ણવના દોષ બધો. અને એ એમ જ માને કે આના બધા જ સાંતલ, બધા જ સારા ભક્ત છે, બધા જ ભક્તિ કરે, હું કેમ નથી કરતો, એમ બધા ગુણ જ દેખાય. કોઈના દોષ સાંભળે નહીં, કોઈની દોષ બોલે નહીં, જોવે તો બધાના ગુણ જ જોવે અને અષ્ટપ્રહર ભજન કરે. હરે કૃષ્ણ 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 હરે હરે રામ. તો આ આચાર્યોની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, એવા ભક્તો છે જેની માટે ભગવાન બોલે છે. ભાઈ યમનાચાર્ય, રામાનુજાચાર્યની થોડીક વાત મેં કરી, એમના ચરણ જોઈને એમને શરીરને ભગવાન એ શરીર જે એમ નામ છે લેપથી લેપથી એ સમાધિ થઈ જ નહીં, સાચો હાજર છે. જ્ઞાન એક સામે કહીને માળા કરવી, શક્તિ માગવી, સંધિમાં પ્રણામ કરવા કે આ તમે જેમ ગુરુ ભગવાન આચાર્યોને પામ્યા અમે કહ્યું. અને આ ભૂમિ આગળ કે ભગવાન આગળ કે ભક્ત એક જ મારું અમારા વૈષ્ણવતા આવે, અમે સહન કરીએ કે અમે બધાની સેવા કરીએ કે, અને છતાં સહન કરતા કરતા મોઢું હસતું રાખે, બધા પ્રેમથી બોલાવીએ અને ભજન અંદરથી સાચું કરીએ. અને તો એવું માનીએ કે આ અમારથી નીકળ્યા તો બીજા બધા તો બહુ જ સારું ભજન કરે. આવું જ્યારે તમારું જીવન હશે ત્યારે ભગવાન દર્શન માટે લાઈનમાં નહીં બોલો, એ લાઈન નહીં કરશે. આવા રામાનંદ આ બધા આચાર્યો કર્યું છે, ભગવાન એના દર્શન માટે તરસે છે. તો આપણે બહુ ભાગ્યશાળી છે રંગનાથની સેવામાં, દર્શનમાં છે. હવે રંગનાથ ભગવાન વિશે, શ્રીરંગમ વિશે દર્શન માટે કાલે પ્રભુજી તમને કહેશે, તો હું એમાં કંઈ સ્પર્શ નથી કરતો. મેં ખાલી આ યમનાચાર્ય, રામાનુજાચાર્ય સંપ્રદાય યાદ કર્યા, એના કામ યાદ કર્યા. થેન્ક યુ. હરે કૃષ્ણ 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 હરે હરે રામ. શ્રી પ્રભુપાદ